ધોરાજીમાં દિવસે ને દિવસે બેફામ બની રહેલી ગુનાખોરી વચ્ચે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે। જાહેર માર્ગ પર જ ખુલ્લેઆમ એક યુવાનની કુહાડી વડે હત્યા થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। પૈસાની લેવડ-દેવડ અને જૂની અદાવત આ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ધોરાજીમાં આઈટીઆઈ અને ઓવરબ્રિજ નજીક એક યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી। સરા જાહેર કરવામાં આવેલી આ હત્યાથી સમગ્ર ધોરાજીમાં ચકચાર મચી ગઈ છે। આરોપીઓ સફેદ રંગની કારમાં આવ્યા હતા। પહેલા યાર્ડમાં બોલાચાલી કરી, જે બાદ રસ્તા પર યુવક પર જીવલેણ હુમલો કર્યો। મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે હિમાલય બારૈયા અને અન્ય લોકો વાતચીત કરવા માટે બહાર આવ્યા હતા, પરંતુ આરોપીઓએ કોઈ પણ ચર્ચા કર્યા વિના સીધો જ હિમાલય બારૈયા અને તેની સાથે રહેલા એક યુવક પર કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો, જેમાં ગંભીર ઈજા થતા હિમાલયને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવાઈ રહ્યો હતો। આ દરમિયાન રસ્તામાં જ હિમાલયનું કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી છે। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 6 વાગે બે જણા આવેલા, અમારી દુકાને મને ધમકાવ્યો અને મારા પપ્પાને ધમકી મારવાની, મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અમારી દુકાન બંધ કરવાની એવી ધમકી આપીને વયા ગયા હતા। પછી રાતે 7 વાગ્યા પછી પુલ ઉપર મને બોલાવીને મને મારી સાથે મારપીટ કરી, અને જે મારપીટ મેં મારા પપ્પાના ફોનમાં વાત કરી, અને ત્યાર પછી અમે યાર્ડે ગયા। યાર્ડેથી મારા ભાઈ મારા કાકાના ફોનમાં વાત કરેલી, મારા પપ્પા એરિયા મારી સાથે આવ્યા તો એને ઇકોમાં ઉતરા પહેલા ઇકોમાં ઉતરા પછી એને ધારી ઓલા કુહાડી ગળા ઉપર મારેલો, અને પછી એ લોકો ભાગી ગયેલા। 4 જણા હતા ટોટલી। પછી મેં, મારા કાકા ને મારો ભાઈ બહેન, અમે 3 જણાથી મારા ભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા, અને ત્યાં મને પણ ઈજા થઈ ગઈ। તો એની પહેલી સારવાર થઈ, પછી બીજી મારી સારવાર થઈ, પછી એને જૂનાગઢ તરીકે લઈ જવા ગયા, ત્યાં એનું મૃત્યુ થઈ ગયા। એસીપી ની મુલાકાત લીધેલી, એને પણ અમે એક ઉગ્ર રજૂઆત કરેલી છે કે ભાઈ એટલે પછી આપ આની અંદર તટસ્થ તપાસ કરો, આના જેટલા આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવે। અમારી જાણ મુજબ કુલ 4 વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે, જ્યારે ફરિયાદમાં એફઆઈઆરમાં 2 લોકોના નામ છે। તો અમે એસીપી અને સરકારમાં પણ એવી રજૂઆત કરી કે બીજા 2 જે બીજા આરોપીઓ છે એનું નામ આમાં સામેલ કરવામાં આવે, એની પણ પૂછપરછ કરી, એની પણ ધરપકડ કરવામાં આવે। ત્યારબાદ જ્યારે આવા તત્વોને, આવા હીન કાર્ય કરતા લોકોને કાયદેસરનો વરઘોડો કાઢવામાં આવે, એવી અમારી રાજકોટ જિલ્લા અને ધોરાજી કોળી સમાજની માંગ। હુમલો કર્યા બાદ આરોપીઓ પોતાની કાર અને હથિયારો સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। કાર અને હથિયારો જપ્ત કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલો રૂપિયાની લેતી દેતી અને જૂની અદાવત સાથે જોડાયેલો છે। આરોપીઓએ અગાઉ પણ ધમકીઓ આપી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ મામલે ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને 4 આરોપીઓમાંથી 2 આરોપીઓને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ મૃતક યુવક કોળી સમાજનો હોય આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગેલેક્સી ચોક અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થયા હતા અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી। ધોરાજીથી આશિષ મહેતાનો અહેવાલ, પ્રદેશ 24 ગુજરાતી।